નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુનું આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, મારા વેટનરી ફિલ્ડના 25-30 વર્ષના કાર્યકાળ દરમિયાન જે મને સારા અનુભવો થયા છે એ મારા અનુભવો આપ સર્વે મિત્રો સાથે શેર કરું છું. આશા રાખું કે બધા મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. મિત્રો, આજનો વિડીયો છે કે ઇનફર્ટિલિટી એટલે એમાં એની સ્ટ્રેસ અને રિપીટ બ્લીડિંગની કન્ડિશન, અને આ એની સ્ટ્રેસ અને રિપીટ બ્લીડિંગની કન્ડિશન માટે અગાઉ જે આપણે 2 વિડીયો જોયા એમાં પહેલા વિડીયોમાં ન્યુટ્રિશનલ કોઝિસ, એનાટોમિકલ ડિફેક્ટ્સ અને ફિઝિયોલોજિકલ કોઝિસ એના વિશે ચર્ચા કરી. બીજા વિડીયોમાં ઇન્ફેક્શિયસ કોઝિસ એના વિશે ચર્ચા કરી, અને આ વિડીયોમાં આપણે હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઇનફર્ટિલિટી કે એની સ્ટ્રેસ એન્ડ રિપીટ બ્લીડિંગ ડ્યુ ટુ હોર્મોનલ ઇમ્બેલેન્સ એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, માદા પશુનું જે પ્રજનન તંત્ર છે એ પ્રજનન તંત્રમાં પ્રેગ્નન્સી માટે જે અલગ અલગ સ્ટેજે જે 4-5 જે હોર્મોનનો અલગ અલગ રોલ છે એ રોલ જો આપણે સારી રીતે સમજી શકીએ તો જ એની સ્ટ્રેસ કે રિપીટ બ્લીડિંગની કન્ડિશન આપણને સારી રીતે સમજાશે. અને જો એ કન્ડિશન આપણે સારી રીતે સમજેલા હોય તો જ એની ટ્રીટમેન્ટ આપણે સારી રીતે કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેસ સાયકલ કઈ રીતે ડેવલપ થાય છે એ સમજવું પડશે. અને સ્ટ્રેસ સાયકલની આખી પ્રક્રિયા, સ્ટ્રેસ સાયકલ પછી પ્રેગ્નન્સીની પ્રક્રિયા અને પ્રેગ્નન્સી પછી અપ ટુ એન્ડ ડિલિવરી સુધીની જે પ્રક્રિયા છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ સ્ટ્રેસ સાયકલથી કે પશુ પુખ્ત થાય. ભેંસ હોય તો 2.5-2.5 વર્ષે, અને દેશી ગાય હોય તો 3-1 વર્ષે, શંકર ગાય હોય તો 18-20 મહિને, સામે 250 થી 250 કિલોનું વજન ધરાવે એ વખતે પશુ થાય. એટલે પુખ્ત પશુમાં ગરમીમાં આવવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે પશુ જ્યારે ગરમીમાં આવવાની શરૂઆત થાય એ પહેલાં એ પશુની એન્ટેરિયર પિટ્યુટરી સૌથી પહેલાં એક્ટિવ થાય છે. જે એન્ટેરિયર પિટ્યુટરી એક્ટિવ થાય એટલે એ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સિક્રેટ કરવાનું ચાલુ કરે છે, જેને આપણે FSH કહીએ છીએ. એટલે જે FSH હોર્મોન સૌથી પહેલાં રિલીઝ થાય છે. આ FSH હોર્મોન ફોલિકલ ડેવલપ કરવાનું કામ ચાલુ કરે છે. એટલે FSH હોર્મોન જે દિવસે રિલીઝ થાય એટલે ધીમે ધીમે ફોલિકલ ડેવલપ કરવાનું ચાલુ કરે છે. 3-4 દિવસ સુધી એ હોર્મોનના લીધે ફોલિકલ ધીમે ડેવલપ થવાનું ચાલુ થાય. જેમ ફોલિકલ ડેવલપ થવાનું ચાલુ થાય એમાંથી ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થવાનું ચાલુ થાય, કારણ કે ફોલિકલનું કામ છે ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ કરવાનું. હવે એકવાર ફોલિકલ 4 થી 5 દિવસ સુધી જે ડેવલપિંગ સ્ટેજમાં હોય ત્યાં સુધી ધીમે ઇસ્ટ્રોજન રિલીઝ થતું હોય, પરંતુ એક તબક્કે આવે એ વખતે ફોલિકલ પૂરેપૂરા સ્ટેજમાં પરિપક્વતા તરફ જાય અને ત્યાં ફૂલ્લી એનું ડેવલપમેન્ટ થતું હોય છે. આ તબક્કે ઇસ્ટ્રોજનનું જે હોર્મોનનું લેવલ હોય છે એ એકદમ અતિશય વધી જાય, અને એ ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ જ્યારે વધે ત્યારે પશુ ગરમીનો ચિહ્નો બતાવવાનું ચાલુ કરી દે છે. એટલે એ વખતે પશુ બરાડે છે કે બીજા પશુ ઉપર ઠેકવાનું ચાલુ કરી દે છે. આ કન્ડિશનમાં ફોલિકલ જ્યાં સુધી પુખ્ત ના થાય ત્યાં સુધી ઇસ્ટ્રોજન હોર્મોન વધતો જાય છે. એક તબક્કો એવો આવે છે કે ફોલિકલ કમ્પ્લેટ પરિપક્વ થઈ જાય છે, અને એ ફોલિકલ રપ્ચર થવાના સ્ટેજમાં આવે છે. ત્યાં બીજો હોર્મોન LH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન એક્ટિવ થાય છે. આ હોર્મોન પણ પિટ્યુટરી
ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે અને એ હોર્મોનનું કામ છે ફોલિકલને પૂરેપૂરું ડેવલપ થયા પછી ફોલિકલનું રપ્ચર કરવાનું કામ છે. એટલે LH હોર્મોન એક્ટિવ થાય એટલે ફોલિકલ રપ્ચર થઈ જાય છે અને ફોલિકલ રપ્ચર થયા પછી એની અંદરથી ઓવ્યુલેશન થાય છે. એટલે ઓવ્યુલેશન થવાનો તબક્કો જે આવી જાય એટલે ઓવ્યુલેશન થયા પછી આ ઓવા માઇગ્રેટ થઈને ફેલોપિયન ટ્યુબ મારફતે ગર્ભાશય તરફ જતો હોય છે. હવે એકવાર ઓવ્યુલેશન થઈ ગયું પછી જે ફોલિકલ રપ્ચર થયો છે એ ફોલિકલ ધીમે ધીમે એનું નોર્મલ એ કન્ડિશનમાં આવે છે. જે ઇસ્ટ્રોજનનું લેવલ છે ધીમે ધીમે ઘટી જાય અને 4 થી 5 દિવસે એ લેવલ 0 થઈ જાય. આ LH હોર્મોનની હાજરીમાં 4-5 દિવસે એક બીજું સ્ટ્રક્ચર ડેવલપ થવાનું ચાલુ થાય જેને આપણે કોર્પસ લ્યુટિયમ કહીએ છીએ. એ LH હોર્મોનની ઇન્ફ્લુઅન્સ હેઠળ 4-5 દિવસે CL ડેવલપ થવાની ચાલુ થઈ જાય. એ CL ડેવલપ થવાનું ચાલુ થાય તો આ CL ધીમે ધીમે 4 થી 5 દિવસે પૂરેપૂરો ડેવલપ થઈ જાય છે. અને પશુ જો આ તબક્કે ઓવા રિલીઝ થયા પછી ફર્ટિલાઇઝેશન થાય, આ તબક્કે ઓવા રિલીઝ થયા પછી આ ગાળામાં એનું ફર્ટિલાઇઝેશન થતું હોય છે અને ફર્ટિલાઇઝેશન થયા પછી એમાંથી એમ્બ્રિયો બનતો હોય છે. એ એમ્બ્રિયો ગર્ભાશયમાં 7 દિવસે ગર્ભાશયના હોર્નમાં એસ્ટાબ્લિશ થાય. એ એમ્બ્રિયો એસ્ટાબ્લિશ થાય એટલે અહીંયા 5 દિવસે જે CL સ્ટ્રક્ચર બનવાનું ચાલુ થયું હોય છે એ કોર્પસ લ્યુટિયમનું કામ છે પ્રોજેસ્ટેરોન રિલીઝ કરવાનું. એ કોર્પસ લ્યુટિયમમાંથી જે પ્રોજેસ્ટેરોન રિલીઝ થવાનું ચાલુ થાય, પેલી બાજુ 7 દિવસે એમ્બ્રિયો એસ્ટાબ્લિશ થયો હોય તો આ પ્રોજેસ્ટેરોન હોર્મોન એ એમ્બ્રિયોના એસ્ટાબ્લિશમેન્ટ માટે જરૂરી હોય છે. એટલે પ્રોજેસ્ટેરોન મળશે એટલે એમ્બ્રિયો એસ્ટાબ્લિશમેન્ટ થઈ જશે. પછી એકવાર પશુ પ્રેગ્નન્ટ થઈ ગયું એટલે આ કોર્પસ લ્યુટિયમ અપ ટુ એન્ડ ઓફ પ્રેગ્નન્સી કોન્સ્ટન્ટ એમાંથી પ્રોજેસ્ટેરોન હોર્મોન રિલીઝ કર્યા કરે છે. એટલે અપ ટુ એન્ડ ઓફ પ્રેગ્નન્સી કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન રિલીઝ થયા કરે અને જાનવર એની પ્રેગ્નન્સી નોર્મલી જાળવી રાખે. હવે આના બદલે જો કન્ડિશન થોડી બદલાય, આ કન્ડિશનમાં કે માનો કે ઓવા રિલીઝ થયો છે પણ ફર્ટિલાઇઝેશન થતું નથી, કોઈ સંજોગોમાં આપણે AI કરવાનું ચૂકી જઈએ છીએ અથવા તો લેટ પડીએ છીએ અને ફર્ટિલાઇઝેશન થતું નથી, તો આ જે CL ડેવલપ એ ફોલિકલ રિગ્રેસ થઈ ગયેલો હોય, એ રિગ્રેસ થઈ ગયા પછી અહીંયા જે CL ડેવલપ થયેલો હોય એ CL પણ ધીમે રિગ્રેસ થવાનું ચાલુ કરી દે છે. એટલે જે પ્રેગ્નન્સીનું સ્ટેજ હોય એ સ્ટેજ આવતું નથી અને ધીમે CL પાછું રિગ્રેસ થઈ અને ટોટલ CL બનવાનું ચાલુ થાય એટલાથી મોડીને 10 દિવસના પીરિયડ સુધી એ CL ધીમે રિગ્રેસ થાય અને અહીંથી પાછો ફરીથી ફોલિકલ બનવાનું ચાલુ થાય. અહીંયા ફરીથી પાછો FSH હોર્મોન રિલીઝ થવાનું ચાલુ થાય. FSH હોર્મોન જે રિલીઝ થાય એટલે ફરીથી પાછું ઇસ્ટ્રોજન રિલીઝ થશે અને ઇસ્ટ્રોજન રિલીઝ થાય એટલે ફરીથી પાછો ફોલિકલ ડેવલપમેન્ટ ચાલુ થઈ જશે. એમ આ પ્રક્રિયા સળંગ રિપીટ થયા કરે છે. હવે આ પીરિયડ આપણે ગણીએ તો અહીં જે વખતે ઓવ્યુલેશન થયું છે ઓવાનું આ સ્ટેજ ગણીએ, ઓવ્યુલેશન થયું છે એટલાથી માંડીને આ બીજું સ્ટેજ, આ જે સ્ટેજ છે ઓવ્યુલેશનનું જે સ્ટેજ છે એને આપણે ઇસ્ટ્રસનું સ્ટેજ કહીએ કે આટલાથી આ ગાળામાં જાનવર ગરમી બચાવશે એટલે આ પીરિયડને આપણે ઇસ્ટ્રસ કહીશું. ઇસ્ટ્રસના પહેલાંનો જે પીરિયડ છે એ પ્રો ઇસ્ટ્રસ છે અને એ પ્રો ઇસ્ટ્રસ અંદાજિત
4 થી 5 દિવસનો પીરિયડ હોય છે. ઇસ્ટ્રસનો પીરિયડ અંદાજિત 1 દિવસનો હોય છે. ઇસ્ટ્રસ પછી જે ઓવા રિલીઝ થાય એટલાથી માંડી અને જે ફર્ટિલાઇઝેશન થાય એટલે જે મેટિંગનો પીરિયડ હોય છે એને મેટ ઇસ્ટ્રસ કહેવામાં આવે છે. અને આ પીરિયડ પણ 3 થી 4 કે 5 દિવસનો હોય. એટલાથી માંડીને જે સીએલ બને આ પીરિયડ આ ગાળો જે છે એ અંદાજિત 5-6 દિવસનો પીરિયડ હોય છે. અને ત્યાંથી ફરીથી પાછો એ સીએલ કમ્પ્લીટ ડેવલપ થઈ અને જો પ્રેગ્નન્સી નોર્મલ થાય તો અપ ટુ એન્ડ સુધી પ્રેગ્નન્સીના એન્ડ સુધી એ સીએલ રહેતો હોય છે. અને જો પ્રેગ્નન્સી ડેવલપ ના થઈ હોય તો 5 દિવસ પછી આ સીએલ પાછો રિગ્રેસ થવાનું ચાલુ થઈ જાય છે. અને અંદાજિત ટોટલ આ 10 દિવસના પીરિયડ સુધી સીએલ રહે છે. 10 દિવસ પછી એ સીએલ કમ્પ્લીટ રિગ્રેસ થઈ ગયા પછી અહીંથી પાછું ફરીથી પ્રોઇસ્ટ્રસનું સ્ટેજ ચાલુ થઈ જાય છે અને ફરીથી પાછો ફોલિકલ ડેવલપ થાય છે. એટલે આ પ્રોઇસ્ટ્રસનું સ્ટેજ 5 દિવસનું હોય, ઇસ્ટ્રસનું સ્ટેજ 1 દિવસનું હોય, મેટ ઇસ્ટ્રસનું સ્ટેજ 3 થી 4 દિવસનું હોય. ટોટલ જે સીએલ ડેવલપ થાય ત્યાં સુધીનો પીરિયડ 5 દિવસનો હોય. અને સીએલ રિગ્રેસ થાય બનવાનો શરૂઆત થાય એટલાથી માંડી રિગ્રેસ થાય એ પીરિયડ 10 દિવસનો હોય. એમ કુલ આખો પ્રેગ્નન્સી પીરિયડ એક અંદાજિત 20 થી 21 દિવસનો જે આ પીરિયડ હોય છે. એટલે એ પીરિયડ દરમિયાન આખી એક ઇસ્ટ્રસ સાયકલ પૂરી થતી હોય છે. હવે આ ઇસ્ટ્રસ સાયકલમાં ક્યાંક અડચણ ઊભી થાય અથવા તો જે આ બે હોર્મોન છે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન, આ બે હોર્મોનનું જો બેલેન્સ જળવાતું રહેશે તો છેક સુધી દરેક તબક્કે એની પ્રક્રિયા નોર્મલ થશે. પણ ઘણા સંજોગોમાં FSHનું લેવલ પૂરતું હોય નહીં એટલે જે ફોલિકલ ડેવલપ થવું જોઈએ એ પૂરેપૂરું ડેવલપ ન થાય. અને ફોલિકલ પૂરેપૂરું ડેવલપ ના થાય એટલે સામે LHનું પણ લેવલ પૂરેપૂરું ના હોય તો ફોલિકલ ડેવલપ પણ ના થાય અને ફોલિકલ રપ્ચર પણ ના થાય. એટલે એ કન્ડિશનમાં પશુ પૂરેપૂરું ગરમીનો ચિહ્નો બતાવે નહીં, થોડા ઘણા ચિહ્નો બતાવે અને ચિહ્નો એના એકાદ દિવસમાં પૂરા થઈ જતા હોય. એટલે એ કન્ડિશનમાં આપણે પશુને ક્યારે ફેરવવું એ આપણને ખબર પડે નહીં અને એ પશુ ફળે તો પણ પરફેક્ટલી રિઝલ્ટ મળે નહીં. તો આવા સંજોગોમાં ફોલિકલ ડેવલપ પણ કરવો જરૂરી છે અને એનું ફોલિકલ રપ્ચર એટલે ઓવ્યુલેશન થવું પણ જરૂરી છે. એટલે બંને કેસ હોર્મોનની તેઓ જરૂરિયાત પડે છે FSH અને LH. અને બંને હોર્મોન એક જ ઇન્જેક્શનથી આપણને મળી રહે. ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન GnRH જે હોર્મોનનું ઇન્જેક્શન આવે છે GnRH એને સાદી ભાષામાં આપણે રિસેપ્ટાલ કહીએ છીએ. એ સિન્થેટિક હોર્મોન પણ બજારમાં અવેલેબલ છે ગાયનારિચ. એટલે રિસેપ્ટાલનું 2.5 ml 5 ml અને 10 ml નું વાયલ પણ બજારમાં ઉપલબ્ધ છે અને ગાયનારિચનું 2.5 ml નું વાયલ પણ ઉપલબ્ધ છે. એનિમલની બોડી વેઇટની કન્ડિશન ઉપર આપણે રિસેપ્ટાલ 2.5 કે 5 ml આપણે આપી શકીએ અને ગાયનારિચ પણ સિંગલ 2.5 ml આપણે આપી શકીએ. તો એ કેસમાં ફોલિકલ ડેવલપ પણ થશે અને ઓવ્યુલેશન પણ થશે અને આપણે એ કેસમાં પશુને ફેરવી શકો પશુ પ્રેગ્નન્ટ પણ થશે. હવે આ પહેલાં એક કન્ડિશન આપણે જોઈ લીધી. હવે બીજી એક કન્ડિશન છે કે જે કેસમાં FSHનું લેવલ બરાબર છે, પૂરતા પ્રમાણમાં FSH છે, પરંતુ LHનું લેવલ પૂરું નથી. એટલે જે કેસમાં FSHનું લેવલ પૂરતા પ્રમાણમાં હોય એ કેસમાં ફોલિકલ ડેવલપ કમ્પ્લીટ થશે, ઇસ્ટ્રોજન પૂરેપૂરું રિલીઝ થશે, પણ LHનું લેવલ પૂરેપૂરું ના હોય તો એ કેસમાં શું થશે કે ફોલિકલ રપ્ચર નહીં થઈ શકે એટલે ઓવ્યુલેશન ન થઈ શકે. એટલે ઓવ્યુલેશન ન થઈ શકે એટલે શું થાય, આ બાજુ ઇસ્ટ્રોજન લેવલ પૂરેપૂરું છે, જાનવર ગરમીનો ચિહ્ન પૂરેપૂરો બતાવશે. જ્યાં સુધી ઓવ્યુલેશન ન થાય ત્યાં સુધી જાનવર ગરમીમાં રહ્યા કરશે.
એટલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ જેવી કન્ડિશન એ પ્રમાણે જાનવર ગરમીમાં રહે. અને જ્યારે થોડું ઘણું એને એલએચનું લેવલ ડેવલપ થાય એ વખતે એને ઓવ્યુલેશન થાય છે. એટલે એ કેસમાં ડિલે ઓવ્યુલેશન થઈ જતું હોય છે. જાનવરને જે આપણે સપોઝ ભેંસ હોય તો 12-14 કલાકે એનું ઓવ્યુલેશન થઈ જવું જોઈએ. ગાય હોય તો 18-20 કે 24 કલાક સુધીમાં ઓવ્યુલેશન થઈ જવું જોઈએ. એના બદલે ડિલે થઈ જાય. ભેંસ હોય તો 12-14 કલાકના બદલે 24 કલાકે ઓવ્યુલેશન થાય કે 30 કલાકે ઓવ્યુલેશન થાય. ગાયમાં આ કેસ વધારે પડતું તો સંકર ગાયોમાં બહુ જોવા મળતું હોય છે કે એ જાનવર 1, 2, 3, 4 દિવસ સુધી ગરમીમાં બતાવ્યા કરે, 4-5 દિવસ સુધી એની ગરમી સતત બતાવ્યા કરે અને 4-5 દિવસે જતે એનું ઓવ્યુલેશન થાય. એટલે એ જાનવરને આપણે ક્યારે ફેરવવું એ આપણને અંદાજ નથી મળતો. અને ઓવ્યુલેશન થયા પહેલાં જો જાનવરને આપણે ફેરવેલું હોય તો એ કેસમાં જાનવર પ્રેગ્નન્ટ થવાનો કોઈ સ્કોપ હોતો નથી. એટલે જે કેસમાં એલએચનું લેવલ આપણને ના હોય અને ઓવ્યુલેશન ના થાય તો એ કેસમાં ફક્ત ઓવ્યુલેશન કરવા પૂરતું આપણે હોર્મોનલ ઇન્જેક્શન આપી શકીએ. અને ફક્ત એલએચ હોર્મોનનું જે પ્રિપરેશન આવે છે ઇન્જેક્શન બરોબર જે 1500 યુનિટનું ઇન્જેક્શન છે એ આપણે આ કેસમાં વાપરી શકીએ ડિલે ઓવ્યુલેશનના કેસમાં. અને ડિલે ઓવ્યુલેશનના કેસમાં ફક્ત ઓવ્યુલેશન કરવા પૂરતું જ્યારે આપવાનું હોય તો એક વાયલ આપણે કાફી થઈ જાય છે. આ કેસમાં આપણે ભૂલથી રિસેપ્ટર કે આપવાની ભૂલ કરવી ના જોઈએ. કારણ કે જ્યારે આપણે રિસેપ્ટર આપતા હોય તો રિસેપ્ટર ઇન્જેક્શન 2 વસ્તુ કરે છે. એમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પણ રિલીઝ થાય છે અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન પણ રિલીઝ થાય છે. એટલે એ કેસમાં એક તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તો ઓલરેડી છે જ જેના લીધે ઓવ્યુલેશન ડિલે થાય છે. અને વધારામાં આપણે બહારથી બીજો આપીશું તો એ એફએસએચનું લેવલ વધારે પડતું વધી જશે. અને એ કેસમાં લ્યુટિનાઇઝેશન એલએચ હોર્મોનનું લેવલનું બેલેન્સ રહેતું નથી હોતું. તો એ કેસમાં ઘણી વખતે કોઈક વખત રિઝલ્ટ મળી જતું હોય છે પણ ઘણી વખતે રિઝલ્ટ મળવાના ચાન્સ હોતા નથી. એટલે એ કેસમાં ઇન્જેક્શન રિસેપ્ટર ગાયના રીચ આપવાના બદલે ઓરલ આપીએ તો એ મારી દ્રષ્ટિએ મારા અનુભવ પ્રમાણે આ થોડું વધારે ઉચિત રહેશે. હવે ત્રીજી કન્ડિશન છે કે એનઓવ્યુલેશન. એલએચનું લેવલ બિલકુલ હોય નહીં. અહીંયા તો થોડું ઘણું એ એલએચ હોય અથવા તો એ એલએચનું 5-7 દિવસે એનું લેવલ બનતું હોય તો એ કેસમાં ડિલે ઓવ્યુલેશન થતું હોય છે. પણ એલએચ બિલકુલ દાખલા તરીકે હોય જ નહીં તો એ કેસમાં ફોલિકલ તો ડેવલપ થઈ જશે પણ કોઈ કે કાળે એ રપ્ચર થશે નહીં. એ ફોલિકલ ડેવલપ થયા પછી એમાંથી ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થયા જ કરશે. એટલે એક જાતનું એક સિસ્ટ ડેવલપ થઈ જશે જેને આપણે ફોલિક્યુલર સિસ્ટ કહીએ છીએ. અને કોન્સ્ટન્ટ ઇસ્ટ્રોજન રિલીઝ કર્યા કરશે. કોઈ વખતે એફએસએચનું લેવલ ડાઉન થાય તો એ વખતે ઇસ્ટ્રોજન રિલીઝ થવાનું ઓછું થશે પણ વળી પછી ફરીથી બીજું ઇસ્ટ્રસ સાયકલ આવે એ વખતે પાછું એમાંથી ફરીથી ઇસ્ટ્રોજન રિલીઝ થવાનું ચાલુ થઈ જશે. એ કન્ડિશન જ્યાં સુધી એનું લ્યુટિનાઇઝેશન ના થાય કે ફોલિકલ રપ્ચર ના થાય ઓવ્યુલેશન ના થાય ત્યાં સુધી એની સિસ્ટિક કન્ડિશન એમના એમ રહેશે. એટલે એને આપણે ફોલિક્યુલર સિસ્ટ કહીએ છીએ. એટલે ફોલિક્યુલર સિસ્ટમાં લ્યુટિનાઇઝેશન હોર્મોન એલએચનું લેવલ તો બિલકુલ હોતું નથી. એના કારણે એ સિસ્ટિક કન્ડિશન બને છે. એટલે એ કન્ડિશનમાં એલએચનું પ્રિપરેશન એટલે ઇન્જેક્શન ઓરલ ફરજિયાતપણે આપવું પડે. અને આ સંજોગોમાં એનિમલના બોડી વેઇટ પ્રમાણે અને સિસ્ટની સાઇઝ મુજબ ઘણી વખતે એક વાયલથી પણ કામ ચાલી જાય. નાનું એનિમલ હોય, નાનો સિસ્ટ હોય તો કોઈ વખતે 2 ઇન્જેક્શન પણ આપવા પડે છે. ઘણા કેસમાં અમે 3 ઇન્જેક્શનથી રિઝલ્ટ લીધેલા છે. તો એ ઓરલ આ તબક્કે આપવું ખાસ એ પીતા હોય છે. જેમ અગાઉ વાત કરી એમ આ તબક્કે રિસેપ્ટર એટલું બધું ઇફેક્ટિવ સાબિત થતું નથી જેટલું ઓરલ સાબિત થાય છે. એટલે આ તબક્કે શક્ય ત્યાં સુધી
હોર્મોન ઇન્જેક્શન આપવાનું. હવે મિત્રો 3 કન્ડિશનની જે આપણે વાત કરી લીધી કે એક તો ફોલિકલ ડેવલપ ના થતું હોય ને ઓવ્યુલેશન ના થતું હોય, બીજું ફોલિકલ ડેવલપ થતો હોય પણ ડિલે ઓવ્યુલેશન થતું હોય, અને ત્રીજું કે ઓવ્યુલેશન જ ના થતું હોય, ફોલિકલ ફૂલ ડેવલપ થયો હોય પણ ઓવ્યુલેશન ના થતું હોય. તો આ ત્રણેય કેસમાં કયા હોર્મોનનો કઈ રીતનો રોલ છે એ વિશે આપણે જે ચર્ચા કરી લીધી. હવે મિત્રો એક બીજી કન્ડિશન થોડી અહીંયા વાત કરી લો કે આપણે પર રેક્ટલની જે ચેક કરતા હોઈએ છીએ એમાં ફોલિકલ અને સીએલ આ બેનું ડિફરન્સિએશન બહુ થોડો કોમ્પ્લિકેટેડ વિષય છે અને એ જલ્દી ખ્યાલ આવતો નથી. તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે ફોલિકલ જે આ સપોઝ આ ઓવરીનું સ્ટ્રક્ચર છે, તો ફોલિકલ હશે જે કહીએ એ થોડો આ રીતે તમને બહાર એનું સ્ટ્રક્ચર ઉપસેલું જોવા મળતું હોય છે ફોલિકલનું. અને જ્યારે ફોલિક્યુલર સિસ્ટ થાય તો પણ આ રીતે એનું સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. ફોલિક્યુલર સિસ્ટ આ રીતે જોવા મળતો હોય છે. એટલે તમે રેગ્યુલર ઓવરી ચેક કરવાની પ્રેક્ટિસ રાખતા હોય, દરેક કેસમાં ઓવરીનું સ્ટ્રક્ચર ચેક કરવાની પ્રેક્ટિસ રાખતા હોય તો આપણને એક અંદાજ ખબર પડી જશે. જ્યારે સીએલના કેસમાં કેવું હોય છે, કોર્પસ લ્યુટિયમ જે જગ્યાએથી ફોલિકલ રપ્ચર થયો હોય છે એ જગ્યાએ કોર્પસ લ્યુટિયમનું સ્ટ્રક્ચર બનતું હોય છે. એટલે કોર્પસ લ્યુટિયમનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે બનતું હોય છે. કોર્પસ લ્યુટિયમ ઓવરીના બહાર એનો ઉપસેલો ભાગ બહુ ઓછો હોય છે, પણ એ તમે ધીમે ધીમે પાલ્પેટ કરો તો થોડું સામાન્ય સ્ટ્રક્ચર ખબર પડે અને થોડું અંદર ફ્લુઇડ ટાઈપનું સામાન્ય હોય એવો અંદાજ થાય. તો કોર્પસ લ્યુટિયમ આ ટાઈપનું અને ફોલિકલ ટાઈપનું. હવે એક બીજું ડિફરન્સિએશન આપણે કરી શકીએ કે ફોલિક્યુલર સિસ્ટ અને લ્યુટિયલ સિસ્ટનું. હવે આ જે કન્ડિશન વાત કરી આપણે ફોલિક્યુલર સિસ્ટ વિશે તો જાણી લીધું. હવે ફોલિકલ અહીંયા ફોલિકલ રપ્ચર થાય, ઓવ્યુલેશન થઈ જાય, ઓવ્યુલેશન થઈ ગયા પછી ધીમે ધીમે એ ઇસ્ટ્રોજન લેવલ ડાઉન થતું જાય. ઇસ્ટ્રોજન લેવલ ડાઉન થયા પછી લ્યુટિનાઇઝિંગ હોર્મોનની પ્રેઝન્સમાં સીએલ જે ડેવલપ થાય અને એ સીએલ કોર્પસ લ્યુટિયમ ડેવલપ થાય અને કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોન હોર્મોન રિલીઝ થવાનું જે ચાલુ રહે. આ પ્રોજેસ્ટેરોન હોર્મોન રિલીઝ થયા પછી કોર્પસ લ્યુટિયમ બન્યા પછી જો પ્રેગ્નન્સી ડેવલપ થાય છે તો અપ ટુ એન્ડ સુધી એ કોર્પસ લ્યુટિયમ યથાવત રહે છે અને પ્રોજેસ્ટેરોન રિલીઝ કર્યા કરે છે. પરંતુ જો પ્રેગ્નન્સી ડેવલપ ના થાય તો કોર્પસ લ્યુટિયમ પણ 5 દિવસ પછી રિગ્રેસ થઈ જાય છે અને એ કોર્પસ લ્યુટિયમ રિગ્રેસ થયા પછી બીજો ફોલિકલ ડેવલપ થવાનું ચાલુ થાય છે. ઘણા સંજોગોમાં એવું પણ બને છે કે એક ઓવરી ઉપર ફોલિકલ હોય, એ ફોલિકલ રિગ્રેસ ના થયું હોય અને બીજી ઓવરી પર પણ ફોલિકલ ડેવલપ ચાલુ થાય છે. એટલે મલ્ટિપલ ફોલિકલ ડેવલપ થતા હોય છે. એટલે એ પશુ ગરમીમાં આવવાની શરૂઆત થાય, ગરમીમાં આવ્યા પછી એનો ગરમીનો ચિહ્નો ઓછો થાય, 10 દિવસ થયા હોય અને પાછું ફરીથી ગરમીનો ચિહ્નો બતાવવાનું ચાલુ કરી દે છે. એટલે 2 વખતે જે એના ઈસ્ટર સાયકલની દરમિયાન 2 વખતે એનો ગરમીનો ચિહ્નો દેખાડતું હોય છે. એટલે આવા કન્ડિશનમાં આપણે એ જજ કરી શકીએ કે મલ્ટિપલ ફોલિકલ હોઈ શકે. હવે આ વાત આપણે ફોલિક્યુલની કે ફોલિક્યુલર સિસ્ટની વાત કરી. એ જ કન્ડિશનમાં આપણે જ્યારે સીએલ ડેવલપ થયો હોય તો સીએલ ડેવલપ થયા પછી સીએલ જાનવર પ્રેગ્નન્ટ ના થાય તો એ સીએલ રિગ્રેસ થઈ જતું હોય છે. પણ ઘણી વખતે એવું પણ બને કે એલએચનું લેવલ પૂરેપૂરું ના હોય. તો આ કન્ડિશનમાં જે એલએચનું લેવલ તો હોય પણ ફરીથી ફોલિકલ એફએસએચનું લેવલ પૂરેપૂરું ના મળે, એફએસએચ હોર્મોનનું, તો એ કન્ડિશનમાં
ઇસ્ટ્રોજન રિલીઝ નહીં થાય. તો ઇસ્ટ્રોજન રિલીઝ નહીં થાય તો જે પ્રોજેસ્ટેરોન જે સીએલમાં છે એ પ્રોજેસ્ટેરોન એલએચના પ્રેઝન્સમાં યથાવત રહેશે, એટલે સીએલ યથાવત રહેશે અને પ્રોજેસ્ટેરોન રિલીઝ થવાનું ચાલુ રહેશે. એટલે જે એક વખતે એક સાયકલ પૂરું થયા પછી 20-21 દિવસે એ ફરીથી સાયકલ ચાલુ થાય અને એફએસએચ હોર્મોન રિલીઝ થાય. એફએસએચ હોર્મોન રિલીઝ થયા પછી જે ઇસ્ટ્રોજન રિલીઝ થાય એની જગ્યાએ જો એફએસએચ બીજા સાયકલમાં એફએસએચ પૂરા પ્રમાણમાં ના મળે તો ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થવાનો નથી. ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ ના થાય તો ત્યાં એલએચ તો પ્રેઝન્સ છે જ, એટલે જે સીએલ જે છે એ એલએચની હાજરીમાં યથાવત રહેશે, એટલે કે એનું રિગ્રેશન થશે નહીં, જેને આપણે પરસિસ્ટન્ટ કોર્પસ લ્યુટિયમ કહીએ છીએ. અથવા એ કન્ડિશનમાં પ્રોજેસ્ટેરોનનું લેવલ જે અત્યારે વધતું જાય તો એ લ્યુટિયલ સિસ્ટમાં પરિણમે છે. એટલે લ્યુટિયલ સિસ્ટ હોય તો પછી એ જાનવર ફરીથી ગરમીમાં આવતું નથી જ્યાં સુધી એ સિસ્ટ રિગ્રેસ ન થાય ત્યાં સુધી, અથવા તો એ કોર્પસ લ્યુટિયમ રપ્ચર ના થાય ત્યાં સુધી એ જાનવર ગરમીમાં આવતું નથી. એટલે જે કન્ડિશનમાં લ્યુટિયલ સિસ્ટ ડેવલપ થાય, પીસીએલ પછી પરમેનન્ટ કોર્પસ લ્યુટિયમ પછી લ્યુટિયલ સિસ્ટ ડેવલપ થાય તો એ લ્યુટિયલ સિસ્ટને મેન્યુઅલી રપ્ચર કરો એ પણ બરાબર છે, અને મેન્યુઅલી રપ્ચર ના કરીએ તો હોર્મોનલ ઇન્જેક્શનથી એ સિસ્ટ રિગ્રેસ થવો જરૂરી છે. તો એ લ્યુટિયલ સિસ્ટને રિગ્રેસ કરવા માટે આપણે ઇન્જેક્શન લ્યુટાલાઇઝ વાપરી શકીએ. લ્યુટાલાઇઝ ઇન્જેક્શન 5 ml કે 10 ml બોડી વેઇટ પ્રમાણે આપણે આપી શકીએ. લ્યુટાલાઇઝની સાથે બીજું એક સિન્થેટિક ઇન્જેક્શન પણ છે, વેટમેટ ઇન્જેક્શન 2 mlનું, એ પણ આપી શકીએ. જેમ રિસેપ્ટાલમાં જે ગાયનારિક ઇન્જેક્શન છે, ગાયનારિક સિન્થેટિક હોર્મોન છે, એ રીતે વેટમેટ પણ સિન્થેટિક હોર્મોન છે. તો મિત્રો બીજી વાત કે તમે રિસેપ્ટાલ આપતા હોય કે લ્યુટાલાઇઝ આપતા હોય, ઘણા મિત્રો એવો આગ્રહ રાખતા હોય છે કે આ ઇન્જેક્શન આવી જ આપવું પડે, હોર્મોન પણ આપતા હોય તો કે ઇન્જેક્શન આવી જ આપવું પડે, પણ એવું જરૂરી નથી. આ ઇન્જેક્શન તમે આઈવી પણ આપી શકો છો અને મસ્ક્યુલર પણ આપી શકો છો. આઈવી ઇન્જેક્શન આપો કે મસ્ક્યુલર આપો એની ઇફેક્ટમાં બહુ એકાદ કલાકથી વધારે ફરક પડતો નથી. એટલે મિત્રો આપણે આ જે હોર્મોનલ ઇમ્બેલેન્સનો જે કારણો જે જોયા એના અંદર ઇન્વોલ્વ હોર્મોન એફએસએચ, એલએચ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, આ 3-4 હોર્મોન જોયા. આપણે અહીંયા ફક્ત ને ફક્ત રિપીટ બ્રીડિંગની કે એનિસ્ટ્રસની ચર્ચા કરીએ છીએ, એટલે આના સિવાયના બીજા હોર્મોનની આપણે આમાં ચર્ચા કરતા નથી. પ્રેગ્નન્સી દરમિયાન એક સ્ટેજ એવું આવે છે કે 6-7મા દિવસે જ્યારે એમ્બ્રિયો એસ્ટાબ્લિશ થતો હોય એ વખતે જ્યારે પ્રોજેસ્ટેરોન મળવું જોઈએ, એ પ્રોજેસ્ટેરોન જો પૂરેપૂરો ન મળે કે સીએલ ડેવલપ થયો ના હોય કે સીએલમાંથી પ્રોજેસ્ટેરોન પૂરેપૂરું રિલીઝ ના થયું હોય તો એ વખતે જાનવર રિપીટ થવાના ચાન્સીસ હોય છે. અને એને આપણે જે અગાઉના વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે એને અર્લી એમ્બ્રિયોનિક ડેથ કહે છે. એટલે અર્લી એમ્બ્રિયોનિક ડેથ ના થાય અથવા તો અર્લી એમ્બ્રિયોનિક ડેથ થતું હોય તો આપણે એનું જજમેન્ટ લઈ શકીએ કે જે પશુ રેગ્યુલર 20-21 દિવસના બદલે 27-28 કે 29 દિવસે ગરમીમાં આવતું હોય તો 1-2 વખત એવું થાય તો આપણે જજમેન્ટ લઈએ કે આ અર્લી એમ્બ્રિયોનિક ડેથ છે. અને એવા કેસમાં આપણે પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન એનિમલના બોડી વેઇટ પ્રમાણે 2 થી 3 mlનું, એટલે કે 500 થી 750 મિલીગ્રામનું ઇન્જેક્શન આપી શકીએ. અને જે પશુ ગાભણ હોવા છતાં ગરમીમાં આવે, 2-3 મહિને ગરમીનો ચિહ્ન બતાવતું હોય કે જેને આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી કે જેસ્ટેશનલ હીટ હોય, એ વખતે પણ એનું ઇસ્ટ્રોજન લેવલ વધતું હોય તો એ વખતે આપણે એબોર્શન ન થાય કે રિપીટ બ્રીડિંગ ન થાય એ માટે પ્રોજેસ્ટેરોનનું ઇન્જેક્શન ડ્યુરાપ્રોજન 2 ml કે 3 ml 500 મિલીગ્રામ કે 750 મિલીગ્રામ આપી શકીએ. તો મિત્રો જે આ વાત કરીએ રિપીટ બ્રીડિંગ એટલે કે એનિસ્ટ્રસ અને રિપીટ બ્રીડિંગ એટલે ઇન્ફર્ટિલિટીના કેસમાં
હોર્મોનલ ઇમ્બેલેન્સની. તો મિત્રો, આ વિશે મેં મારો જેટલો અનુભવ છે એ અનુભવ આપની સાથે શેર કર્યો છે. કદાચ આ વિષય મારા માટે થોડો અઘરો પણ છે, પણ મારા અનુભવ પ્રમાણે જેટલું મને સાચું જ્ઞાન મળ્યું છે એટલું જ્ઞાન પૂછ્યું છે. આપની પાસે પણ જો કોઈ એવું રસપ્રદ જ્ઞાન હોય કે માહિતી હોય તો મારી સાથે શેર કરજો. મિત્રો, આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બટન દબાવતા રહેજો. બીજો વિડીયો લઈને આવું ત્યાં સુધી સર્વે મિત્રોનો આભાર. થેન્ક યુ.